સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો આજે તમને એક ટાસ્ક આપણે આપ્યું હતું બર્ગર વાળું. જોઈને કોઈને ખાવાનું મન ન થયું હોય પણ બનાવવાનું મન થયું હોય તો વધારે સારું છે. જોયું મેં બનાવ્યું છે, એક બે સ્ટુડન્ટ છે, બાકી બીજું હમ બીજું શું થયું ગોવિંદભાઈ? હા સર, કેમ એટલે આ પ્રેક્ટિસ હું કાલે કરી આપીશ સર. મને પ્રેક્ટિસ જોઈએ હો, પ્રેક્ટિસ વગર નહીં ચાલે. હા સર, હા ચોક્કસ સર. કારણ કે આજે પ્રેક્ટિસ. શું સર, ઓફિસમાં કામ ઘણું બધું હતું મારે, એટલે હમ. ટાઈમ મળ્યો નથી. અચ્છા અચ્છી, આમાં કેવું છે અ, ગોવિંદભાઈ, હા સર. આપણે એક વસ્તુ કેવી છે કે આપણે અત્યારે જે આપણી વસ્તુ શીખીએ છીએ, એક વસ્તુ ખ્યાલ છે કે ગ્રાફિક ડિઝાઇનર વસ્તુ આપણે અત્યારે શીખીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ જ્યારે શીખેલા હોઈએ તો એ કોઈ પણ વસ્તુ છે નકામી જતી નથી. આ તમારું તમે પેશન ગણો કે પછી એક શીખવાનો શોખ ગણો કે એક તમારે શું કહેવાય કે એક તમારી એક્ટિવિટીમાં વધારો કરવા માટે તમે શીખો છો, અથવા તમારા બિઝનેસ કરવા માટે તમે આ શીખો છો. આને તમારા પેશન તરીકે તમે અપનાવશો ને ત્યારે તમારે એને અલગથી પણ સ્પેશિયલ ટાઈમ કાઢીને પણ આને બનાવવો પડશે. એનું કારણ શું કે આજ તમે આને જેટલો તમે ટાઈમ આપશો, કાલ સવારે તમે એટલા જ સારા એવા ડિઝાઇનર બની શકશો. ને એટલું જ સારું તમને જ્યારે કાલ સવારે મળતું હશે, સારી એવી ડિઝાઇનો તમે કોઈ પણ બનાવી શકતા હશો ને, ત્યારે તમને તમને પોતાના ઉપર ગર્વ થશે કે ના, એ સમયે જો મેં મહેનત કરી છે તો મને અત્યારે ફળ મળે છે. ખ્યાલ આવ્યો? એટલે કદાચ અત્યારે આપણા માટે પ્રેક્ટિસ થોડીક આપણે તકલીફ પડતી હશે. ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ છે કે હું કઈ રીતે છું, કે આ બધું ટાઈમ મેનેજમેન્ટ મારા માટે કેટલું અઘરું છે એ તમને ગોવિંદભાઈ ખ્યાલ હશે, કારણ કે તમે પ્રોપર સુરેન્દ્રનગરના છો અને મને હા. સારી રીતે ઓળખો પણ છો. ઠીક છે, હા એટલે સર. આ પ્રોપર મેનેજમેન્ટ મારા માટે, આ બધું ટાઈમ ને આ બધું કરવું એ તમને ખ્યાલ છે કે મારા માટે કેવું છે. ઓકે, તો એ આપણે કરીએ છીએ. શું કામ? કે અમારું પેશન છે, મને મજા આવે છે આ ગ્રાફિક ડિઝાઇનિંગમાં, અને તમને શીખડાવવું છે મને વધારે મજા આવે છે. એટલે આપણું આ પેશન છે. ઓકે, એટલે પેશન પ્રમાણે તમે મહેનત કરશો તો આપણે કોઈ ઇશ્યુ નહીં આવે અને ક્યારે પણ વાંધો નહીં આવે. ઓકે, કંટાળવાનું નહીં ટૂંકમાં. ખ્યાલ આવ્યો? ના ના સર, પૂરેપૂરી મહેનત. હા, કારણ કે અત્યારે અત્યારે શું થાય કે અત્યારે મેં તમને કીધું ને કે અત્યારે શરૂઆતમાં તમારા માટે ડિઝાઇન, તમે એક વસ્તુ વિચારો કે તમે જ્યારે ફર્સ્ટ લેક્ચર મારો જોઈન કર્યો હતો ત્યારે તમને ગ્રાફિક ડિઝાઇનમાં કોઈ પણ વસ્તુ ખ્યાલ નથી. 0%. ખાલી એટલી હા ખબર સર. હતી કે આ વસ્તુ આવે. પણ અત્યારે તમે એટલું ઇમેજિન કરી શકો છો કે તમે ટૂલ્સનો ઉપયોગ કરતા તમને આવડી ગયું છે. ખ્યાલ આવે? ઓલ ઓવર સ્ટુડન્ટ, હું એકલા ગોવિંદભાઈ હા નથી, બધાને જ કહું છું કે તમને શરૂઆતમાં કદાચ તમે પહેલો લેક્ચર ભર્યો હતો ત્યારે તમને ખાલી ટૂલ્સનો જ ખ્યાલ નહોતો, કોઈ વસ્તુ ખ્યાલ જ નથી કે ડિઝાઇનિંગ શું કહેવાય. અત્યારે તમે બેઝિક ટૂલ્સનો ઉપયોગ કરતા શીખી ગયા છો. ઓકે, એટલે એ આપણું માટે એક ઇમ્પ્રુવમેન્ટ છે, એ આપણું એક સક્સેસ છે. ખ્યાલ આવ્યો? કે આપણે આટલી વસ્તુ પણ આપણે આવડી ગઈ છે કે આપણે ટૂલ્સનો ઉપયોગ કરીને પણ ઇમેજ એક બનાવી શકીએ છીએ. ભલે અત્યારે તમારા માટે કોઈ પણ ઇમેજ જેવી બને એવી, એનો કોઈ ઇશ્યુ નથી, પણ આપણા માટે આટલું તો થયું. આપણે આટલું જ નહોતું આવડતું. ખ્યાલ આવ્યો? એટલે આપણે પોઝિટિવ થિંકિંગ વિચારવાનું, નેગેટિવ નહીં લેવાનું. કેમ? જેટલું પોઝિટિવ રાખશો હા સર. ને એટલું વધારે મજા આવશે. ઓકે, ડન. આજની સર ઇમેજ છે ને. કાલે કાલે કોઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી હો. પણ કાલથી મને ફરજિયાત પ્રેક્ટિસ છો સર. ભલે મને સાંજે આપો હા એનો કોઈ સર. ઇશ્યુ, કારણ કે હું માનું છું કે તમે બધા પણ જોબ કરો છો ને એક્સ્ટ્રા ટાઈમમાં આ વસ્તુ શીખો છો, એ મને પણ ખ્યાલ છે. ઓકે, એટલે ટાઈમ પણ મૂળ શું છે કે પ્રેક્ટિસ પૂરી કરજો. કારણ કે હું જે પ્રેક્ટિસ આપું છું એમાં તમને રોજ એક અલગ વસ્તુ હશે, એક રોજ અલગ શેપ, અલગ ટાસ્ક, અલગ ડિઝાઇન. એટલે તમારા માટે ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે, તમારી ડિઝાઇનમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. ખ્યાલ આવ્યો? કે હા જે હા, કે સર. જેવી રીતે આજે દશરથ છી તમે, આ ઇમેજ જે મને સેમ ટુ સેમ બનાવીને મોકલી, મને ખરેખર ગમ્યું કે ના, આ તમે હવે વ્યવસ્થિત શીખતા જાઓ છો. ઓકે, એ મને મજા આવી કે ના, આ બરોબર છે. ઓકે, આ ઇમ્પ્રુવમેન્ટ છે આપણું. ઓકે, ડન. હવે મ્યુટ કરી દો, આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આજનું પ્રેક્ટિકલ થોડુંક આવું હતું. એક નજર જરાક એના પર થોડીક લઈ લે, પછી આપણે એને સ્ટાર્ટિંગ કરીએ. ઓકે, તો કે એક બર્ગરનું છે, ચીઝ બર્ગર, ડિલિશિયસ ફૂડ. ઓકે, 20 રૂપિયા ઓનલી. ઓકે, આની એક જાહેરાત માટે આ એક ટેમ્પલેટ બનાવ્યું છે. મીડિયમ તમે ગણો કે A4 સાઇઝમાં છે, અથવા તો એનાથી થોડીક નાની, એટલે કે A3 સાઇઝમાં છે આ પોસ્ટરની ડિઝાઇન. ઓકે, આને આપણે સ્ક્વેરમાં બનાવવું હોય તોય બનાવી શકે છે. અમને શું છે કે નીચે કન્ટેન્ટમાં વધુ ભાગે સારું લાગે એટલા માટે અમને A3માં આ પેજીસ બનાવેલું છે.
ઓકે, તો આપણે એના ઉપર જ આખી ડિઝાઇન સેટ કરીએ છીએ. જો કે તમને મેં કીધું ને કે અત્યારે હું તમને આવી ડિઝાઇન એટલા માટે આપું છું કે તમને કલર કોમ્બિનેશન, ડિઝાઇન પ્લસ કે શેપ આ બધી વસ્તુમાં ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ છે. એકવાર ઉપયોગ કરતા શીખી ગયા પછી હું ડાયરેક્ટ લખીને જ આપી દઈશ. ઓકે, ટાસ્ક આપણે સીધો જ લખીને આપી દઈશું કે શૂઝની ઇમેજ છે તો મને શૂઝની ઇમેજ બનાવીને આપો. એનું ટાસ્ક હશે મેં જે રીતે ફર્સ્ટ ટાઈમ તમને મોકલ્યું હતું એ જ રીતે. ડન. એટલે આપણા માટે એ વધારે, કારણ કે એ આપણું ક્રિએટિવ માઇન્ડ પોતે વિચારશે કે આને મારે કઈ રીતે કયો કલર લેવો કયો નહીં, આ વસ્તુ. કારણ કે એમાં શરૂઆતમાં તમને એકવાર પહેલા આપીને મેં જોઈ લીધું કે તમારું માઇન્ડ કેટલા ક્રિએટિવિટી છે. કારણ કે હજી તમે શીખો છો એટલા માટે તમારે પહેલા આનાથી જ સ્ટાર્ટ કરશો. પછી હું જ્યારે તમને લખીને પણ આપીશ તો તમે બેસ્ટમાં બેસ્ટ ઇમેજ બનાવીને આપશો મને. ઓકે, એટલે આને આપણે, મેં તમને કીધું કે પહેલા તો અહીંયા જે શેપ છે એક રેક્ટેંગલ સોરી રાઉન્ડ શેપનું શેપ અહીંયાથી વાળીને એટલે લીધેલું છે આમને. ઓકે, ને આજુબાજુમાં રેક્ટેંગલ છે, અહીંયા પાછળ થોડીક ડિઝાઇનો છે. કે મોસ્ટ ઓફ આમ એક જોતા જુઓ તો ઇઝી પણ છે, અને કદાચ જો કદાચ પ્રેક્ટિસ ન પણ હોય તો થોડીક ડિફિકલ્ટી પડે. એ બધું કેવું કે આ બધી નાના નાના અહીંયા જે ટપકા મૂકેલા છે આ બેકગ્રાઉન્ડમાં, ઓકે, આ બધા નાના નાના ટપકા આ રાઉન્ડ છે આ બધામાં થોડીક તકલીફ પડે. બાકી બધું તો ઇઝી જ છે. ઓકે, નો ડાઉટ. તો ચલો સ્ટાર્ટ કરીએ. એક જ મિનિટ હા. કાલે જે આપણે કટિંગ ની ઓલી કરી હતી, જે તમને મેં કટિંગ કરતા શીખડાવ્યું હતું બેકગ્રાઉન્ડ, એની કોઈ પ્રેક્ટિસ કરી ખરા? એનીવન? ખાલી મેસેજમાં કરતો કે હા સર મેં કરી છે. ઓકે, ડન. ઓકે, તો અહીંયા પેજનું સિલેક્શન છે. મેં તમને કીધું કે સ્ક્વેર ઇમેજ. ઓકે, આનું જે છે આપણે ઇમેજની જોઈએ તો કે કઈ રીતે છે. મેં તમને સ્ક્વેર કીધું હતું કે સ્ક્વેર કેવી હોય, બધી બાજુથી એક સરખી. પણ આ કેવી છે કે એની હાઈટ વધારે છે અને આપણે શું કહેવાય કે લેન્થ એ ઓછી છે, હાઈટ મોટી છે. ઓકે, તો આપણે ડિઝાઇન એ જ પ્રમાણે જ સેટ કરશું. અહીંયા ન્યૂ પેજ. ઓકે, તો કે હાઈટ શું છે, હાઈટ આપણે માની લો કે રાખીએ 350. ઓકે, કારણ કે એના કરતાં થોડીક મોટી છે અથવા તો થોડીક મોટી વધારે મોટી છે એટલે 400 રાખીએ. 400 અને એની સોરી હાઈટ નીચે અને વેથ અહીંયા ઉપર 300. ઓકે, હાઈટ 400 એન્ડ વેઇટ 300 ઓકે આપીએ. ઓકે, આ એ પ્રમાણેનું આપણું ડિઝાઇનનું બેકગ્રાઉન્ડ જે છે એ થઈ ગયું. ઓકે, આપણે આ ઇમેજ ત્યાં લઈ લઈએ. ડિઝાઇન બનાવતી વખતે કન્ટેન્ટ પેલા ખાસ જે તમારે બનાવવાનું છે ને એને એકવાર એકદમ સાઈડમાં મૂકીને બનાવવાની ટ્રાય કરજો. એ રીતે જ ટ્રાય કરવાની તો વધારે ફાવશે તમને. ઓકે, તો સેમ એ રીતે જ છે. ડન. આની 310 છે. ઓકે, સેમ જ છે, બહુ ડિફિકલ્ટ છે નહીં, બંને સેમ જ છે. શરૂઆતમાં તો કે બેકગ્રાઉન્ડ છે, લાઇટ કલર છે, એન્ડ એક ઇમેજ છે ડાર્ક કલર, ખાલી એક જ કલર છે, કેસરી કલર ડાર્ક કલર છે. એન્ડ
સૌથી પહેલા કલર કોમ્બિનેશન લઈ લઈએ સાઈડમાં, એટલે તમને વધારે ખ્યાલ આવે. ઓકે, તો કલર કોમ્બિનેશન આપણે અહીંયા બોક્સ મૂકી દઈએ. 1, 2, 3, 4 અને 5. ઓકે, 5 મૂક્યા છે. આપણે બધા કલર લઈ લઈએ. પહેલો તો કે ઓરેન્જ. ઓકે, ઓરેન્જ મેં કીધું કે આઈ ડ્રોપ થી આપણે કલર લઈ શકીએ છીએ, સિંગલ કલર. ઓકે, સિંગલ કલર તમે ઇમેજમાંથી લઈ શકો છો. ઓકે, એટલે અહીંથી આપણે પેલા ઓરેન્જ કલર જે છે એ લઈ લેશું. એના પછી ફરીવાર આઈ ડ્રોપ, જે બેકગ્રાઉન્ડ ને લાઇટ કલર છે એ અહીંયા લઈ લેશું. ફરીવાર જે અંદરનો ડાર્ક કલર છે ઓરેન્જનો, આ ₹20 લખ્યું છે ત્યાં, $20, એની અંદરનો ડાર્ક કલર. અને પ્લસ એની આઉટલાઈન જે તમને દેખાતી હોય કે બ્રાઉન કલરની છે, તો આપણે એને લઈ લેશું. ઓકે, એના પછી છે કયો કલર છે હવે? ઓકે, આ આવી ગયો. ઓકે, આ પણ આવી ગયો. ઓકે, મોસ્ટ ઓફ 4 કલરનો યુઝ કરેલો છે. બીજો એક કલર છે નહીં. ડન. તો આપણા ચારે ચાર કલર્સ છે એ નીચે અહીંયા આપણી કલર પેલેટ્સમાં આવી ગયા. અહીંયા દેખાય છે તમને. ઓકે, અહીંયા તમે જ્યારે કલર ઉપર ક્લિક કરશો તો એના કોડ સહિત તમને કલરના ઓપ્શન દેખાતા હશે. ઓકે, તો હવે આપણે આ ચારેયનું કંઈ કામ નથી. એને અથવા તો રાખીએ ભલે ત્યાં, ડાયરેક્ટ આપણે લેવા હોય તો લઈ શકીએ છીએ. ઓકે, આ પહેલી વસ્તુ થઈ. હવે સેકન્ડ શું જોશું? પહેલા કન્ટેન્ટ. કન્ટેન્ટ માટે પહેલી વસ્તુ શું જોઈએ છે આપણે? તો કે બર્ગરની ઇમેજ. આ પહેલી વસ્તુ આપણે જોઈએ છે. તો સર્ચ કરશું. મેં તમને કીધું ને, હંમેશા ઇમેજ એવી સિલેક્ટ કરવાની કે જે તમને ગમવી જોઈએ જોઈએ. પહેલી વાર જ્યારે તમે જો ને, તો તમને જોઈને ઇમેજ ગમે તો બીજાને ગમે. ખ્યાલ આવ્યો? એટલે ઇમેજ આપણે એવી જ ચૂઝ કરવાની, કારણ કે બર્ગર આ બધી તો અત્યારે નોર્મલી ચાલતી વસ્તુ છે. એટલે કે આની વધુ ભાગે એડવર્ટાઇઝમેન્ટ પણ બહુ આવતી હોય છે. એટલે આની ઇમેજ તમને તમારે જોઈએ એવી મળશે. ખ્યાલ આવ્યો? જેવી જોઈએ એવી મળશે. ચીઝ. ચીઝી બર્ગર છે તો આપણે ચીઝી બર્ગર જ લઈએ. ઓકે, તો કે આ ઇમેજ પરફેક્ટ છે. ચીઝ છે અને બર્ગર છે. ઓકે, પણ કન્ટેન્ટ એમાં થોડુંક આપને હાઇલાઇટ નથી થતું બર્ગરનું. આ પરફેક્ટ છે. ઓપન ઇમેજ ઇન ન્યૂ ટેબ. ઓકે, અને આપણે સેવ કરી લઈએ. જેપીજી ડેસ્કટોપ. ઓકે, સેવ થઈ ગયા પછી સીધી આપણે અહીંથી એને લઈ લેશું. ઓકે, પણ આ ઇમેજ આપણી શું થાય કે ફાટે છે. ઓકે, આપણે એચડી ઇમેજ જોઈએ. અને આપણે મોટી કરીએ એટલે આ ઇમેજ નહીં સારી લાગે, કારણ કે ઇમેજ જેટલી વધારે એચડી હશે અથવા તો સારી ક્વોલિટીની હશે, એટલી વધારે આપણી ડિઝાઇન છે એ વધારે સારી લાગશે. ઓકે, તો એના માટે આપણે બીજી કોઈ ઇમેજ લઈ લઈએ એચડીમાં. હમ, આ પણ ચાલે. ઓકે, આ જ લઈ લઈએ. પરફેક્ટ છે. ઓપન ઇમેજ ઇન ન્યૂ ટેબ. પણ આની સાઈઝ પણ નોર્મલી એટલી જ છે. ઓકે, તો નેક્સ્ટ. હા, ઓકે, એકદમ પરફેક્ટ. કારણ કે આ ઇમેજ જોઈને મને મજા આવી જાય. તો આને હું જ્યારે ડિઝાઇનમાં મૂકું તો તમને ખરેખર જોઈને મજા આવી જાય. ખ્યાલ આવ્યો? એટલે ઇમેજ આપણે આવી પસંદ કરવાની. ઓકે, અહીંયા AVI ફાઇલ છે.
ઓકે, મેં આપણે તમને એક ઓપ્શન આપેલો છે કે ક્રોમમાં તમારે આ એક વસ્તુ એડ કરી દેવાની એક્સટેન્શન છે ઇમેજ ડાઉનલોડર. કે જ્યારે કોઈ પણ વેબસાઇટનું જ્યારે એ તમને ડાઉનલોડનો ઓપ્શન નહીં આપે ને ત્યારે તમે એને આ રીતે પણ જેપીજી ફાઇલ છે એને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. ક્રોમમાં એક્શન છે, એક્સટેન્શનમાં જવાનું ક્રોમમાં, ત્યાં ખાલી લખવાનું ઇમેજ ડાઉનલોડર એટલે આવી જશે. આ તમારે કોઈ પણ ઇમેજ હોય તમારે લેવી હોય, તમે એને લિંક હોય તો ડાયરેક્ટલી કન્વર્ટ કરીને લઈ શકો છો. ઓકે, આપણી ઇમેજ આવી ગઈ. ડન. ઇમેજને આપણે મૂકી દઈએ સાઈડમાં. પેલું હવે બેકગ્રાઉન્ડ બનાવશું આખું. તો પેલા અહીંયા મેં કીધું કે રેક્ટેંગલ ઉપર આપણે ડબલ ક્લિક કરીએ એટલે જેટલો આપણો શેપ છે એટલું ને એટલું આપણું બેકગ્રાઉન્ડનું ઇમેજ આવી જાય છે. ઓકે, તો અહીંયાથી પહેલો શેપ શું છે કે અહીંથી રાઉન્ડ લીધેલું છે આ રીતે. ઓકે, તો આપણે સેમ એ રીતે રાઉન્ડ લઈશું. તમને કદાચ શરૂઆતમાં જો રાઉન્ડ લેતા ના ફાવતો હોય ને, મેં તમને કીધું ને કે બાજુમાં ઇમેજ મૂકવાનું કારણ શું, આપણે અહીંયાથી આ રીતે લઈ લો, કોણ ના પાડે. હમ? આની ઉપર ઇમેજ મૂકી દો, આની પર રાઉન્ડ મૂકી દો. જે સર્કલ તમે મૂક્યું છે આની શેપમાં જે રીતે આ રીતે છે એ જ રીતે મૂકી દો કે ભાઈ આને કઈ રીતે મૂકવું છે. અત્યારે પ્રેક્ટિસ માટે ભલે, બરોબર, આ રીતે જ મૂક્યું છે. સેમ. ડન. ઓકે, થઈ ગયું. તો આ જ ડિઝાઇન છે, એને લઈ લો આપણે અહીંયા. ઓકે, કેટલું આટલું છે. ડન. સેમ. હવે આને પાવર ક્લિપ કરીને ઇનસાઇડર કરી દેશું અને અહીંયા જેટલું હતું એટલું આપણે લઈ લેશું. ઓકે, આપણું એક ઇફેક્ટ થઈ. સેમ ટુ સેમ આને નાને કોપી કરશું. કંટ્રોલ વી અને કંટ્રોલ સી અને કંટ્રોલ વી એટલે કોપી પેસ્ટ ત્યાં ને ત્યાં. હવે અહીંયાથી તમારે જોવાનું કે સાઈડમાંથી એની ડબલ છે. ઓકે, એટલે પટ્ટી જેવું લાગે છે પણ પાછળ એ બેકગ્રાઉન્ડ મૂકેલું છે. તો અહીંયાથી જે આ તમને એના ઉપર આપણે જ્યારે આ રાઉન્ડ શેપને કોપી કરીને મૂક્યું છે, તો એની એક ખૂણો એ બાજુથી સહેજ અહીંયાથી મોટો કરી દેવાનો. ઓકે, અને એને શું દબાઈ દેવાનું, કંટ્રોલ પેજ ડાઉન. એટલે જે આપણે રેક્ટેંગલ પહેલું લીધું છે એમાં ઇમેજ આવશે, સેકન્ડ જે લીધું છે એમાં શું આવશે, યલો કલર. હવે આ ઇમેજ જે આપણે લીધેલી છે બેકગ્રાઉન્ડ માટે, એને શું કરશું, પાવર ક્લિક કરીને આપણું જે આ રેક્ટેંગલ લીધું છે એની અંદર મૂકશું. અને અહીંયાથી જે તમને ચાર ઓપ્શન દેખાય છે, એડિટ પાવર ક્લિપ, ત્યાંથી ઓપન કરો. હવે આ પાછી ઇમેજ છે, આને હવે આપણે ક્યાં સેટ કરવાની છે, આ રાઉન્ડ શેપની અંદર. તો આપણે આને ફરીવાર ઇમેજ ઉપર ક્લિક કરીને પાવર ક્લિપ ઇનસાઇડ આ રીતે હવે એને રાઉન્ડ શેપની અંદર મૂકી દો. હવે એક વસ્તુ આપણે ખાસ જોવાની કેવી, કે આ રાઉન્ડ શેપ આખું છે પણ એ દેખાશે ક્યાં સુધી, અહીંથી આટલા સુધી, આ ચોરસ એરિયો આટલો. ઓકે, ત્રિકોણ જેવો. એટલામાં જ આપણે આ ઇમેજ બર્ગરની જે છે એને સેટ કરવાની છે આવી રીતે. ઓકે, આ રીતે સેટ થયું, એને ઓકે આપો. જોઈ લો ઇમેજ દેખાય છે, બર્ગર દેખાય છે, નથી દેખાતું. ખ્યાલ આવ્યો? આપણે જે ઇમેજ ચૂઝ કરી છે નથી દેખાતું, એમાં બર્ગર આખું દેખાતું નથી. થોડુંક એને ઇમેજને સેટ કરવાની ટ્રાય કરવાની કે દેખાય છે નહીં. હમ? આ રીતે પણ જોવાનું કે ઇમેજ દેખાય છે કે નથી દેખાતી, અડધી કપાઈ છે. ઓકે, કારણ કે ઘણી વખત આપણે આવું વસ્તુ પણ નોટિસ નથી કરતા, એટલા માટે પણ આપણી ઇમેજ ખરાબ થતી હોય. ઓકે, ફરી ઇમેજ બીજી કોઈ ઇમેજ લઈ લો. આપણે ઇન્ટરનેટ ક્યાં ના પાડે છે, બીજી કોઈ ઇમેજ લઈ લેવાની કે જેમાં બર્ગર છે આખું દેખાતું હોય.
ઘણા બધા છે પણ મોસ્ટ ઓફ બધા નજીકથી જ લીધેલા છે. ઓકે, એક જ મિનિટ હા. ગમે કોઈ એક લઈ લઈએ આપણે. હમ. એક કામ કરીએ, આને સેટ કરી દઈએ. ઓકે, પાવર ક્લિપ ઇનસાઇડર કરીને થોડુંક આને કરી દઈએ નાનું. બેકગ્રાઉન્ડ હું જાતે આનું જે છે એના એ જ સેટ કરી નાખું છું. કઈ રીતે જોજો હો. ઓકે, ઉપર શું છે? બેકગ્રાઉન્ડ ની રેડ પટ્ટી છે. નીચે પણ સેમ આપણું બેકગ્રાઉન્ડ એવું જ હોય છે. એટલે એનો કોઈ ઇશ્યુ નથી. આના આ ઇમેજ ને આપણે શું કરવાની? કંટ્રોલ સી અને કંટ્રોલ વી. દેન અહીંયાથી શું કરશું? ક્રોપ. સર કરો, બર્ગર માં આવી જાય છે ઈ. હા, બર્ગર માં સર્ચ કરો, આવી જાય, આ નહીં સેટ થાય. જોઈ લો ખાલી એકવાર જોઈ લો, ખ્યાલ આવી જશે. મેં છેલ્લે હમણાં હાડા પછી ટ્રાય કરીને, હમ હમ. તો બીજું આપણે આગેનું જે બર્ગર હોય એમાં ઓલું કરવી ને તો આવી જાય, આ નહીં આવે. એવું છે, ટ્રાય કરી લઈએ. ઓકે. ન શું આવે? આવી ગયું. એમાં કપાય છે સાહેબ, આનું સારું લાગે. હમ. મને તો કપાતું એવું નથી લાગતું. બીજા કોઈને લાગે તો મન કયો. ચલો. કપાય છે કે નથી કપાતું? એનીવન બીજું કોઈ? નો સર. ડન છે. હમ. અમુક વાર છે ને ડિઝાઇનર માટે આ બહુ વસ્તુ ઇમેજિન છે. વિજયભાઈ, એક વસ્તુ યાદ કેવી રાખવાની કે સેટિંગ કરતા શીખી જવાનું. હમ. ખ્યાલ આવ્યો? અમુક વાર જયારે આપણું ટાઈમ આપણી પાસે બહુ ન હોય ને ત્યારે ઓનલાઈન મળી જ રહેશે મળી રહે પણ જે આ વસ્તુ મળી રહે પણ આ તો શું છે કે આપણે એક ન મળતું હોય તો આપણે હમણાં ડિઝાઇન હમ કરીને આ વસ્તુ મળી. હમ મળી રહે, નો ડાઉટ મળી રહે. મેં કીધું તો ખરા, પણ આ તો શું છે કે તમને મારે એ પણ ખ્યાલ દેવડો હતો કે આપણે આવી વસ્તુમાં આ રીતે પણ સેટ કરાય. ઓકે, બીજું કોઈ લેવું હોય તો જોઈ લઈએ આપણે. ઓકે, તમે કહો છો તો બીજું લઈ લઈએ બસ. નીચે જ આવજે જે આવશે. હમ. ક્વોલિટી બધાની ખરાબ આવે છે. ઓકે, ફ્રી પિકમાં જ જોઈ લઈએ. ઓકે, આને લઈ લઈએ પાવર ક્લિપમાં. આને કાઢી નાખીએ.
હમ. ઓકે. થોડીક તમારી રીતે જે રીતે સેટ કરી હોય એ રીતે. જેમ ઇમેજને પણ તમારી રીતે જે રીતે હાઇલાઇટ સેટ કરી હોય એ રીતે કરી શકો છો. Then ઓકે, પેલો સ્ટેપ ક્લિયર. સેકન્ડ, જે બેકગ્રાઉન્ડ છે ડન. આ વ્હાઈટ, તો વ્હાઈટ બેકગ્રાઉન્ડ. હવે એક વસ્તુ આપણે આ જોઈએ, અને થોડીક અહીંયા રાઈટમાં લઈ લઈએ આપણે. ઓકે, આટલી જગ્યા. હવે અહીંયા અહીંયા જે સાઈડમાં તમને આ દેખાય છે પોઈન્ટ્સ વાળું, ઓકે, તો એને સેટ કરીએ. એના માટે શું છે, કોઈ કહેશે આ કઈ રીતે બનાવેલું છે? ઓકે, ચાલો. તો પેલા તો આપણે એક નાનું એવું જે અહીંયા રેક્ટેંગલ છે, એ રેક્ટેંગલ એક લઈ લેવાનું અહીંયા નાનું એવડું, આ રીતે. ઓકે, સેમ એને આપણે કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરીને અહીંયા સુધી મૂકી દો. ઓકે, પછી મેં કીધું બ્લાઇન્ડર. ઓકે, શેડોની વચ્ચેનું બ્લાઇન્ડર, એ બ્લાઇન્ડર ને અહીંયા સીધાની વચ્ચો વચ્ચ લઈ લો. ઓકે, આટલું થયું. બધા એક એક લાઈનમાં ક્રિએટ થયા. હવે આપણે એની વચ્ચેની જગ્યા છે એ વધારશું. એક જ. હવે સાઈડમાં અહીંયાથી એક જે આપણું પેલું મૂકેલું છે એને અહીંથી લઈ લો, એટલે વચ્ચે આટલી આટલી જગ્યા તમને આપશે. ઓકે, સેમ એને કંટ્રોલ સી કંટ્રોલ વી, ઉપરની લાઈન આખી કોપી કરીને આ રીતે એક બનાવી દેવાનું છે લાઈનમાં સીધું. કેટલી લાઈન આવે એટલી લાઈન કોપી કરતા જવાનું અને મૂકતું જવાનું. આપણે બહુ મોટું નથી બનાવવાનું, વિધિન નાનું એવડું છે. ઓકે, પછી એને સેટ કઈ રીતે કરવું ને એ આપણે જોઈ લઈશું. એક લાઈન એક. ઓકે, શિફ્ટ સાથે લેશું એટલે પરફેક્ટ આવશે. આખાને છે અહીંયા જે આપણો આ કલર હતો એ કલર આપી દો. ઓકે, હવે એક અહીંયાથી રેક્ટેંગલ લેશું, એ રેક્ટેંગલને આપણે અહીંયા મૂકશું આ રીતે, અને પછી શેપ ટૂલ લઈને એનો જે આ ખૂણો છે એ વાળી દેશું આ રીતે. ઓકે,
હવે આપણે આ જે આખું સિલેક્ટ કર્યું છે એને આખું સિલેક્ટ અહીંથી કરીને એક ગ્રુપ બનાવી દેવાનું. એ ગ્રુપને પાવર ક્લિક કરી દેવાનું અને પછી એની અંદર મૂકી દેવાનું. અને અંદર છે ઇમેજને આખી નાની એવડી કરી દેવાની આ રીતે. જેટલા પણ આપણે લીધા હતા એને નાના એવા નાના જે આપણે મૂક્યા હતા એ રીતે નાના કરી દેવાના. ઓકે, કાઢી નાખો. અને પાછું પાવર ક્લિક કરવાનું જે આપણે શેપ બનાવ્યો હતો વાળીને, અને પાવર ક્લિક કરીને જે આપણો મેન શેપ છે એની અંદર, અને એને કંટ્રોલ પેજ ડાઉન એટલે કે જે આપણે ગોળ રાઉન્ડ શેપ બનાવ્યો છે એની પાછળ જવા દેવાનો છે. ઓકે, અને હવે આને શું આપશું? ટ્રાન્સપરન્સી. કે જે આપણે વચ્ચે જે બધા ટેક્સ બનાવ્યા છે ઝીણા ઝીણા એને ટ્રાન્સપરન્સી આપી દો. ઓકે, ટુ મેની ઓબ્જેક્ટ એટલે કે એક બારે આટલા બધા ઓબ્જેક્ટને એ નહીં કરે તો કોઈ વાંધો નહીં, આખા ઓબ્જેક્ટને આપણે કરી દો ટ્રાન્સપરન્સી. ઓકે, અથવા તો આનો નાનો લાઇટ કલર આપી દો. Done? આ રીતે. પછી એને તમારે જે સાઈઝમાં હોય એ સાઈઝમાં સેટ કરવું હોય તો અલગ વાત છે. Done? ઓકે, હવે એના ઉપર શું છે? એક રાઉન્ડ છે. આ તો તમને ખ્યાલ જ છે કે સિમ્પલ જ છે. ઓકે, અહીંથી આ નાનો એવડો રાઉન્ડ મૂકી દો અને એની જે આઉટલાઈન છે એ આઉટલાઈન વધારી દો હાઈ ડ્રોપ કરીને. ઓકે, એટલી બધી નથી. વિધિને અહીંયા કરી દઈએ આપણે 8. ઓકે, અથવા તો એનાથી થોડીક નાની 6. ડન. ઓકે, પછી અહીંયા જે આ છે એ તમને ખ્યાલ જ છે કે એકદમ સિમ્પલ છે. ઓકે, એક મિનિટ, લિંક તમને મોકલું. એક જ મિનિટ.